સુરેન્દ્રનગર જિલ્લાની 223 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ અને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે। ત્યારે જીએસટીવીની ટીમે વઢવાડના કટોડા ગામના સ્થાનિકો સાથે વિકાસના કામ વિશે ચર્ચા કરી હતી। સ્થાનિકોએ કહ્યું કે કટોડા ગામે પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને ટ્રાન્સપોર્ટેશનની અછતના કારણે ગામનો વિકાસ રૂંધાયો છે। કટોડા ગામમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાણી, વીજળી, રસ્તાઓની યોગ્ય સુવિધાઓ અને જાહેર પરિવહનની અછત એ ગામના વિકાસમાં મોટો અવરોધ બની રહી છે। આ સમસ્યાને કારણે ગામના રહેવાસીઓને આર્થિક અને સામાજિક વિકાસમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ નવા સરપંચ પાસેથી પ્રાથમિક સમસ્યાનું નિરાકરણ લાવે તેવી આશા વ્યક્ત કરી છે। નવા સરપંચ પાસે એવી આશા રાખીએ છીએ કે સરકાર સાથે તાલમેલ બનાવી અને સડકો જલ્દી બને વહેલી તકે એવું કામ કરે, જેથી ગામને બીજા ગામ સુધીના ખેતીના રસ્તા સુધી સહેલાઈથી જઈ શકે। અને આવા મોંઘા ભાવના ડીઝલ છે, ખાડા ટેકરા આવતા ટ્રેક્ટરોને નુકસાન થતું હોય છે, આંટીડાઓને નુકસાન થતું હોય છે અને ખેતી ઉપર નભતું આ મોટા ભાગનું ગામ છે। બળો ભરી દે તો સારું સરકાર એમ, અને વહીવટદારનું શાસન ખતમ થાય, સારો સરપંચ આવે। ઢોર માલઢોર માટે પણ પીવાનું પાણી નથી। ના, અછત છે પાણી ની। આવેલા સરપંચે શું કર્યું? તો પેલા સરપંચ હતા, આની પેલા વહીવટદાર પેલા એને હમણાં તો વહીવટદાર જ છે ને, જૂના સરપંચ હમણાં તો વહીવટદાર છે એટલે કઈ કામ જ નથી। હવે